ગુડ મોર્નિંગ સવારમાં બધાનું સ્વાગત છે ભાઈ. આપણે આવી ગયા છીએ વાડીએ. આજની બ્લોગની શરૂઆત થઈ છે તરિયાદરના પાદરમાંથી. તો ભાઈ સવારમાં 2 થેલી ખાતર હારી લીધું. પટેલની આવી ગયા છે, નવગુણભાઈ ભગતને તેડવા વયા ગયા છે. અને આજે ટ્રેક્ટરે આવવાનું છે, કારણ કે આજે માંડવીમાં પારો ચડાવવાના છે દાઢા મારીને, અને ખાતર નાખવું છે વહેલી શરતે. એનું કામ છે કે કામ યુદ્ધના ધોરણે ઉપડે તો જ પૂરું થાય એમ છે. તમને ચેનલ ઉપર ન હોય તો એકવાર નજર મારીને સબસ્ક્રાઈબ કરી લેજો, મોજા આવે તો, અને જોવો આજનો કાર્યક્રમ કેવો થાય. માણસ હોય કે પાક હોય, જ્યાં સુધી એને સારો ખોરાક ના મળે ને ભાઈ, ત્યાં સુધી નિષ્ફળ છે. કહેવાનો મારો અર્થ એ છે કે આપણે આજે ખાતર આવી ગઈ છે 2 થેલી ઉરિયા 20-20-013, અને આપણે માંડવીમાં એનો છંટકાવ કરવાનો છે. તો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગમાં. આજે આપણે ખાતરનો છંટકાવ કરી અને હાથી હાંકવાનું છે. કે પપ્પા બિચારા વહેલા નીકળવાનું કરતા હતા તો એને એક ગાડીનું મળી, અને આપણે એક ફેરો કર્યો ને બીજા ફેરામાં કોણ આવ્યું છે? હા, દિવ્યાબેન ને વાસુ ને બધા આવી ગયા. જો કાલની જેમ જ એની એન્ટ્રી છે આજે. ગીતે ચાલુ છે મારું દીકડું. તો હાલો આપણે હવે વરગ્યા કામે. ફાઇનલી આ લોકો આવી ગયા છે, અને ભગત આવ્યા. ભગતને આપણે પૂછીએ હમણાં શું કહે છે. શું કહો તમે? મચ્છરી કે તમારે બહુ છે કે હા, હું કહું સેટા પર મસલા પૈસા ભોય કહું અહીંયા મૂકી દે આપણે પણ નિરાતે લેવાય આપણે. આજ કેમ છે તમારો માણસ નો આવ્યો? યાદ કંઈક રિક્ષા બેક્ષા ભરાઈ ગઈ એટલે ન આવ્યો હોય એટલે મારે હાલવું પડ્યું અત્યાર સુધી. હાલો ખાતર નાખ દે હાલો. હા તો ભાઈ ભગતને આપણા જે ફોલોવર્સ હતા ને બધા મળ્યા હતા ઇન્સ્ટાગ્રામના, તો એ લોકોએ કીધું કે તમે ભાઈ બાપ દીકરો બહુ સારા વિડીયો બનાવો. તો મિત્રો ફાઇનલી આપણે ખાતર નાખવાની શરૂઆત કરી દેવાની છે. જુઓ 50 કિલોની બોરી કેમ ઉપાડી લીધી. તો હું પહેલાં આ રીતની બોરીઓ કેટલી સારી લેતો, હવે તને ઉંમરના હિસાબે હા ચડે. ચાલુ કરી દે હાલો. લોકો આવે છે ભેગા, 2 જણા ખાતર નાખશું, બીજા નેદશું. જો ખાતરની બોરી મેં અહીં પુગાડી દીધી, અને મમ્મીને દિવ્યાની એ નેંદવા વળગી ગયા હે. ટેન્શન નથી કાંઈ. ટ્રેક્ટર આવે એની મોર છે ને ખેતરનો રાઉન્ડ લઈ લેવાનો છે. આપણે ખાતરનો કાર્યક્રમ આખો અટકરે ચાલુ કરવાનો છે. આમાં ટાર્ગેટ નીકળે એમ છે નહીં કાંઈ, સમજ્યા? એનું કારણ છે કે જમીન અમારી રીતની છે ને અહીંની, એના હિસાબે. બરોબર, હાલો તમે વળગજો ભાઈ, આપણે વાંચાય. હાલો ભગત ઉઠો. તો મિત્રો ફાઇનલી જો ખાતર નાખવું ચાલુ કરી દીધું છે આપણે. પટેલ અહીંથી વરગા છે, આગળ નવગણભાઈ છે જો. અને ટ્રેક્ટર આવે એમ છે ને, તો મને એમ થયું કે આ લોકોને હું ભેગું નખાવા લાગુ ને તો આ ખૂણો એક નખાઈ જાય તો ટેન્શન ના રહીએ. ખાતર જોવા જાય છે રોતો તો ને તો ભગત પાણી ભરવા ગયા, અને પટેલ કે હું ભેગો લેતો જાવ. હજો કેમ અમારો પટેલ ખા પડ્યો કામ કરવામાં. અને એક ચોખવટ કરી દઉં કે અમે અમારે બનાવીને પટેલ કહીએ પ્રેમથી. ભગતને પાણીને કેટલો ભરવા મોકલા. આપણે હવે નાખવાનું ચાલુ કરી દઈ, ભરી લઈ 2 ટોપડીને કરતી. તો હવે આપણે ખાતર નાખવાનું ચાલુ કર્યું છે, પણ એની પહેલાં એક વાત કહી દઉં કે આ ખેતીનું કામ એવું છે કે આની અંદર તમે તમારી રીતે સરખું ધારો એવું કામ કરી શકો, ધારો એવી પેદાશ અને પૈસા કમાઈ શકો. પ્લસ તમે આમાં છોકરા હોતાય કામ કરી, અને તમને એમ થાય કે ઘેરે વહી જાવ તો ઘરે જાય, અને છૂટથી સ્વતંત્રતાથી આ ખેતી તમે કરી શકો. આપણો દેશ તો ખેતી પ્રધાન પહેલેથી જ છે ભાઈ. આપણું ટ્રેક્ટર આવી ગયું છે, ફાવડા જોડાઈ ગયા. તમે જુઓ એ ભાઈની આજ ઉતાવળ છે ને આપણે ઉતાવળ છે કે બપોર થાય તો ખાતર નાખી દે. અમે કીધું બપોર નહીં થાય. અમે 3 જણા એટલે જ વેગા છે કે વહેલું ખાતર નખાઈ જાય અને ટ્રેક્ટર હાલી જાય ને તો આપણે ટેન્શન નહીં. જો આપણું જે ટ્રેક્ટર આવ્યું ને એને તમે જો આ રીતનું કંઈક હાંક્યું ને પાટલી, અને પારો છેડ્યા પછી જો કંઈક આવું દેખાય તો મસ્ત થઈ ગયું. આનાથી ફાયદો મારે એ થાય કે જ્યાં નાના મોટો ખડનો બિયારો છે ને બધું દટાઈ જાય. 90% મારે નેદવામાં ફાયદો થઈ જાય. હવે તમે અંતર જોઈ શકો છો આ 2 હાયરું. આ બાજુ જોઈને કરાયો પૂરો કર્યો છે, તો નાનું જે ખડ હોય ને આવું બધું દટાઈ જાય એટલે એટલો આપણને ફાયદો થઈ જાય, અને માંડવીની આખી રોનક ફરી જાય. જો આ ખૂણો આજ નેદાઈ ગયો છે ને હવે આપણે થાંભલાની ઓલી બાજુ વરગવાનું છે. ઓલા લોકો વાળીએ ગયા ચા પાણી બનાવે, આ ભાઈને ચા પાઈ દઈને આપણે થોડોક પી લઈએ. મિત્રો ચા પાણીની તૈયારી થઈ ગઈ છે, અને આ વાડીએ કાયમ ચેલેન્જ એક જ વસ્તુનું હોય, કાંઈ શાક કેમ બનાવવાનું. અહીં વાત માસી ટમેટા ખોટી ગયા.
જો હવે આ થાય કે ન થાય વાવી દે પાણી કોણ પાય હવે મા દીકરો શા પકવે છે જો અહીંયા એક તો શા હરગાવા હાટો તો શા હરગાવા શા બનાવવા હાટું ભઠ્ઠો હરગાવી દે તો બસ થઈ જાય મિત્રો ખરેખર ટ્રેક્ટર હાલી ગયા પછી બહુ ફાયદો થયો અને નકામું ખળ હતું એ બધુંય દટાઈ ગયું કામનું ખળ છે એ અમે લઈ છે જો કે ખળ કાંઈ કામનું છે જ નહીં ટ્રેક્ટર હાથે છે એ અડધું બાકી છે અને અડધું લેવાઈ ગયું એવું છે પાછળ હાલે છે બાર થયા એક થાય ને તા ટ્રેક્ટર હાલી જાહે જો એટલો ખૂણો બાકી છે હવે અમને નેદવામાં બહુ ફાયદો થઈ ગયો હોય અને વાદળછાયું વાતાવરણ આમ તો લોકેશન પિક્ચરમાં હોય એવું એક નંબર છે કે નહીં તો હવે આ લોકોને પૂછીએ કેવી મજા આવે છે બતાવે આ કઈ સોમાં શું કહેવાય તો કે ઉનાળો છે આ તારો સાચું થાવ. તમને ખબર ન છે સોમાં આવું કઈ હોય સોનાબેનને હવે બેહી ગયા બસ થઈ ગયું. થઈ ગયા થોડા. કપર રાખી ગયા હાલો હાલો એટલું પુગાડીને પછી ખાઈ લેવું હાલો આપણો નવખણો ભાઈ ટિફિન ઉતારે છે અને આજ મમ્મીની કન્ડિશન બહુ ફેલ છે ફૂલ ભૂખ લાગી હો બોલો પ્રોગ્રામ ગળી ગયું ગળી ગયું કઈ કઈ. તમે અહીં કામ કરતા હતા ને બેહીને. ભગતે અત્યારે કામ જ નથી કર્યું હવે જો સોરાનું શાક પીરહાઈ ગયું છે અને આ બધી ભૂખડી બારસ બધી બેહી ગઈ ખાવા આ લોકો વધારે ભૂખા થયા કે હામાં બેઠો ને આજ તો ખાઈ પીને એવી મોજ આવી ગઈ ભગત કે ની વાત પૂછો માં ભાઈ અને ઇન્સ્ટાગ્રામ જોતા જોતા નીંદર આવી ગઈ હુઈ ગયો એટલે પૂરું આવે મને કેમ ખળી ગયું હે? મને કેમ ખળી ગયું તું? જો મારી મમ્મી ઉઠેડા ન હોત ને તો સાઈન થઈ જવાની હા દિવ્યા બેન ની વીઆઈ ગયા છે એ કામ કામ કરીને હું મરી જાઉં હુઈ જવાય એ લગન ખાલી ભેગું નહીં આવે હાલો હવે વરખ છે હા એ કરો બપોર પછી નવગણભાઈ આપણા ભેરા મુકાણા છે જો તેનો ખૂબ ખૂબ આભાર નકર એ એમાં ને ઘોડામાં બેમાં કઈ ફેર હતો નહીં થોડો તો હજી ખાતો હોય છે આખો દી હા હું તો ઈ નથી કરતો હું ઉપર અને ભગત સંધાઈની મોર છે એ વાહે ફરીને નથી જોતા નવગણ હે ડૂલ એ તો વાત છે હવે પાણી તરસ લાગી છે ને આપણે ત્રણ ત્રણ નારી ટટકાવી છે ભગતે જો પાણી પીને તમાકુ સડાવ્યું છે આમાં કઈ હાલ્યું થતું ને તમ થાય ગલોફામાં તો હું કામ ખાવ છો તો ક્યાં પણ જાવું લોકડાઉનમાં પૈ ગયા લાગતા હતા તમાકુ ખાવા હતું માણસ તમે અટાણે એમ કહો કાંઈ નથી એટલે એમ નશો તો આવતો હોય ને તો કાં કયો તમ જ થાય ખાલી એમ કેવું જ પડે ને યાર એવું છે હા ઠીક બરોબર હાલો હાલો વર્ગો હવે હા વરગ ગયો હાલે બાપા ઉઠ મારી દાતડી હારમાં હતી ડોહી છે કે ન પણ પાણી છે અંદર ખબર હે? પણ એમાં નારિયેલ ચીનકુટી કરશે હે હા એક આમાં તરે રહ્યું ના ના એ કાલમાં બે પડ્યા હતા આંગળીનું ધ્યાન રાખજે તું ગામમાં બે ત્રણ ઠૂઠા એવા ફરે રહ્યા ક્યાં ભગત આમ તો મિત્રો આપણે ફાઇનલી અત્યારે હવે ધંધુહર આવી ગયા છીએ અને અવગણભાઈ કેલબો ભરે છે ને આજ આપણે 3 સવારી પ્લસ કેલબો છે એટલે થોડુંક કોમ્પ્લિકેટેડ કેસ તો છે ને મમ્મીના આજ કિલોમીટર પૂરા થઈ ગયા ફૂલ થાકી ગયા ઘેરે જઈને એક મસ્તીનો સાપ આવી દઈએ એને અને પછી એને આરામ કરવો જોઈએ નહીં આલે ભાઈ અને દવા લઈ દેવી જો હોઈ જાહે તમે કાંઈ ટેન્શન લ્યો માં તો મળશું એક નવા વિડીયોમાં જય માતાજી બાય બાય